ગંગામાં એ જમનામાં એ તમે હાંજે પેડા ખાવા કેમ નતા આયા? એ હા એ મારો છોકરો 7 દિનો થઈ ગયો હાંજે સઠી હતી એ આખું ગામ પેડા ખાવા આવ્યું તું. એ હા હે બાપરે આ હોબેરીનું મોઢું ઉતારમાં ક્યાંથી જોવાઈ ગયું? પૈણીને આવીને તે દુના છોકરા નથી થયા. લાય બે કોસા વેણ સંભળાઈ દઉં. એ રાજવીરિયા બેટા એ આપણી બજારમાં તો કોઈ નાના છોકરા જ નથી. પૈણીને તો મારી માયું ઘણિયું આવ્યું છે પણ એ કઈને છોકરા નથી. એ બેટા તું મોટો થાશ તો રમવા કોના હારે જાયશ? બેટા તું બહુ બારો નો નીકળતો નકર આ ભમરારીની નજર લાગી જશે તને. મારી માની એ સુમલી આ તું સંભળાવેશ કોને? આ બજારમાં મારે જ છોકરા નથી એ તું મને જ સંભળાવેશ. એ મને બધીય ખબર છે અને ભમરારી હશો તું, હું કાઈ ભમરારી નથી. એ હા એ નથી કેતી ને હવે તને જ કહું છું એ થાય ને ઈ કરી લીજે. એ 10 વર્ષથી પૈણીને આવી છો પણ છોકરા તો મારી માને થાતા નથી. એટલે આ બધું કહેવાનું તને કોણે કીધું હે મને? એ ભમરારી તને છોકરા નથી થાતા ને એટલે કોઈ મને કહેવા નથી કીધું. હું જ તને કહું છું લે. અને આ મારા બાયણામાં આવી શું ઊભીસો આમ સાઈની માની વૈસા મારા છોકરા નજર લગાડીશ. આ તે અતારના પોરમાં હું અહીંયા બોરતી હતી મેં તારું નામ લીધું તા તો તારે કેવા કોસા વેણ સંભળાવવા માંડી. મેં તને કાઈ કીધું તું? એ છોકરા નો થાતા હોય ને તો કોસા વેણ આખું ગામ બોલે. હા હું દસ એ તારું હોબુ લઈને વઈ જા ને આઈથી ને કે એક પાણા ભેગું તારું ટક્કો ફોડી નાખીશ. મારી માં અતારમાં કોને ટકા ફોડવાનું કે? એ ફોડ તો ખરી ટકો. હું કાઈ જેવી તેવી નથી. એક રંડા ભેગું ફોડી નાખું તારું માથું. એટલે અડાડ તો ખરી ખબર પડે પાણો આ મારું સંપલ છે ને લોઢાનું છે. એક દાબીને તો ગાલ આખો હોજી જાવ છે સમજી ગઈ? આમ કામ કરીને કરતી હોય તો તારા હાથમાં છોકરો હે ને એટલે હું છોકરાની કદર કરું. નકર અતારે હે ને રંધે રંધે તારું ફોડી નાખ્યું હોય. તું રે તું જો હું શું કરું છું તું મને જે ઓળખતી નથી. એ થાય ને ઈ કરી લીજે. એ જા એ ભમરારી હો ને તો ભમરાઈ નું તો આજે કહેવાની ને કાલે કહેવાની સમજી જાય? ઈ તો હું જોઈ લઈશ કે ભમરારું કોણ છે એમ. તું જો તારે રહેવું એમ રીજી. એ મારી માં છોકરા નો થતા હોય ને તો ભમરારી જ કે. એ તારું દાસુ લઈને તારમાં મારો દી શું બગાડો હે? આવી નહીં તો મારો હણના પોરમાં દી બગાડી નાખે. મારે હવે આ સુમલીનું કંઈક કરવું પડશે. મને રોજ આવા વેણ સંભળાવે છે. કાંકી છે વાંજણી કાંકી છે છોકરા નથી થતા. આ નવાઈનો છોકરો એક જણો ને એમાં તો મને રોજ સંભળાવે છે. શું કરવું? આઈડિયો આજ ગમે ઈ થઈ જાય. આજ આનો છોકરો જો સોરી ન લાવ ને તો મારું નામ રેખલી ન કહેવાય. તું જો પછી તો મારી માં તને કરા હુડે ન રોરાવું ને તો તું મને કીજે છોકરો સોરી લેવો છે ગમે ઈ થઈ જાય. છોકરો સોરી નું દઈશ કોને? અહીંયા રાખીશ તો મારી માં ભારી જાય છે. કિરુડીને દી આવું. આજે પાછી તું થાને એટલી વાત તું જો મારી માં જે તું મને ઓળખતી નથી. Oh no! હે ગંગા ભાભી એ મારા દીકરાના ઘરે એ દીકરો ધાવડો છે એની સઠી હતી હાંદે લ્યો પેડો ખાઓ. હાંદે નો આયા ને એટલે કીધું લ્યો ભળી જો કીધું દી આવું. એ રામ રામ ફેબા એ મારે દીકરાના ઘરે વહુને દીકરો આવ્યો હે આજ હાંદે સઠી હતી લ્યો એનો પેરો ખાઓ મોઢું મીઠું કરો. હાંદે સઠીમાં નો આયા સા પાણી પીવા? ચા પાણી ક્યારે આવું? એ કહેવા તો બહુ ને કાઢ્યા તા પણ ભૂલી જાય છે. હવે રી ધોકો ન કરતા. લ્યો બે ઘર બીજા ફરી આવું પેલા દી આવું. આમ તો જો બેરા માર છોકરા કેવું મોઢું મલકાવે હે કઈક ખાતો હોય એવું લાગે હે. એ કેવા દાંત આવે હે. એ અતારમાં શું લપ કરી આવી બાય? ઓહો હો હો આમ તો જો કે છે અતારમાં શું લપ કરી આવી. એ અતારમાં કો ખોબાયું ના મોઢા જોવાઈ જાય ને એટલે બજાઈ જાય મારે. એ નો બજાય. એ ઈ બેસાડીને વાંજ્યા મેણા તારા નો મરાય આવું નો કહેવાય. એ તે વાંદણી હે તો વાંદણી જ કે ને એને ક્યાં છોકરા હતા 10 વર્ષથી આવી છે પણ એકય છોકરું નથી. હું તો 12 મહિને થયું તો મારે કેવું નાનું એવડું ઠેબુડ્યું છે અને તમને એટલું બધું છે ને પેટમાં ભરે છે એનું.
એ ભગવાનને દી હારા દેવા હશે ને તેથી રેખલીને ઘીરે દીશે એવા વાંજા મેણા કોઈને નો મરાય સહન નો થાય એટલે બાજે કોક ઓહો હો મારા ભગવાન આમ તો જો જાણે એનો હગો ભાઈ લાગતો હોય એટલું બધું પેટમાં બરે છે એ એટલું બધું પેટમાં બરતું હોય ને તો એના ભેગા વઈ જાવ તમે એ તને નો ખબર હોય ને તો કહી દઉં એ મારા લગ્ન નતા થયા ને ત્યારે મને રેખલી રાખડી બાંધતી હતી એ રેખલી રાખડી બાંધતી હોય ને તો એના ભેગા વઈ જાવ એ હું તો છે ને મારા બાપાના ઘરે વઈ જાવ રીહામણે તમને તો કાઈ નથી કહેવાતું એ પણ હવે શું કરું આનું કોઈ માનતું નથી બટા ઉઠી ગયો માથે રાયગીરીઓ એ તાર મમ્મી ઓલી રેખલી યાર કેવી બાજે હે એ આવા વેણા નો મરાય કોઈને ચોકો હા ઉઠ્યો એ મગના એ આવો બાપુ શું તું કરે આ છોકરાને રમાડું હું હવે છોકરાને રમાડવાનું પડ્યું મિલ અને વાડીએ જા લાઈટ આવી ગઈ છે ઓલા રજકામ પાણી વાળજે એ બાપુ તો આન કોણ રમાડે એને હું રમાડીશ આ જો તો પેડા એક બે ઘર બાકી રહી જતા ને તે સઠીના પેડા દીયો તો એ બાપુ આખા ગામમાં પેડા દઈ દીધા ને હા આખા ગામમાં દઈ દીધા હવે તો કોક કે ને અહીંયા જવાનું બાકી રહ્યું ફૂલી સૂક્યું હોય હા તે હાલો હું જાઉં છું હો એ તું જા હાલ હું દીકરાને રમાડું અરે મારું કકડિયું મારું ડગડિયું ઓ તું નહીં હો હમલે તને બમ ખવડાવું છે લે કોકનો ફોન આવ્યો એ હા બોલો ને અમથા ભાઈ ભલા મણ્યો મારા ઘરે દીકરાનું પાણીયું બંધાણું અને તમને હું પેડા વગર રાખતો હશો એ નીકળ્યો તો અહીંયાથી તે તમારા ઘરે કોઈ હતું નહીં હે સોરે બેઠા હો બધાય કાંઈ વાંધો નહીં બેહો હાલો હું અહીંયા જ આવું છું પેડાનું બોક્સ લઈને બધાય ડાયરા ને પેડા ખવડાવવા હે મારા ઘરે દીકરો છો દીકરાને દીકરો મારો વસ્તાર વેચ્યો અને મને કાંઈ ઉમંગ ન હોય ભલા મળ્યો હાલો આયો તમ તારે એ બેટા તું રમજે હો મારો દીકુ હું પેડા દી આવું એ સુમી વાવ એ બાપુ બોલો એ હું ડાયરામાં જાઉં છું સોરે આ પેડા લઈ અને આ છોકરાની ધ્યાન રાખજો એ હા બાપુ એ બધાયને પેડા દી આવો એ હા બહુપા આ છોકરો અહીંયા રમે હે સુમલી દેખાતી નથી આમ ઘરમાં આગીને કઈક કામ કરતી લાગે અને ઓલો ટાણિયો એકલો હું તો હે આ ભગવાને મને કેવો મોકો આપ્યો ચોરી કરવાનો આ તો છોકરાને ચોરીને અને કાં હોકરામાં નાખી દઉં અને કાં કૂવામાં નાખી દઉં અને કાં કીરુડીને દી આવું જો મારી માનો અભિમાન ઉતારવી આ કોઈ ઘીરે નથી આ સુમલી રહોડામાં છે મારે શું મારી માં હમણાં કરશે મેં શકે ખવાઈ જાય આમ તો જો સુમલીનો છોકરો તો કેવો અસલ મજાનો છે પછી મારી માં મને મેણા ન સંભળાવે એ બટા એ તને હાલ હું લઈ જાઉં આમ તો જો છોકરો કાંઈ છે ને દૂધના પેડા જેવો પણ બટા મારે તને નથી સોરવો પણ આ તારી માં એટલી અભિમાન વાળી હે ને એનો અભિમાન ઉતારવા હાટું લઈ જાઉં તને અરે બાપ આ ખાટલો તો એલા હે વીરજી પપ્પા હે ટપુ દાદા એલા હાજે એટલે કેમ સાઠીન નો આયા નાખી દાદા ઘીરે હવે આવું પણ થોડુંક મોડું થઈ ગયું નાખી દો અત્યારે અરે પેલા નહીં રહેશે તો મને શું કીધું હવે મોડું થઈ ગયું શું પેડા નહીં રહેશે દાયદો એક ટેમ કેટલું ભરી તો એવડે પેડા લાયા બહાર પેડા હા જે કેવું જોઈએ ને હવે આને ખબર ય ન હોય આને કીધું કઈ થોડા પેલા વ્યાજ પેડા વેચે આખા ગામ ને લગભગ જો હા જો જોયું ને
આપણે રહી ગયા તો અરે પણ આ ખોદાઈ દો આ લઈ રાખ્યા આટલું પેડા કોઈ ગામમાં લાવ્યું પણ નથી. હવે અમને ખબર નથી કે એવા પેલા શું પણ છઠ્ઠી જોરદાર કરી હો આવડે દીકરો રાવડો છો ને એટલે હા ઈ હાસું. એને મોજ આવી ગઈ આ તો રેખલી હોય એવું નતું લાગતું. એ તો ઈ તે પણ આ કોનું છોકરું તેડીને જતી મને કેવું લાગ્યું. ઈ ખબર કોઈનું પાણી નથી પીધું ને ના રે ના કોઈ નો એટલે આ કોકનું રમાડવા ઘડીક લીધું હોય હા એવું હોય ઈ હાશું જે હોય ઈ. અને હવે નાનજી દાદા આવે એટલે જી પેડા માંગતો તોય દીશે. હા દેખે દે રે હે દે તો પછી રાજવીર એ બેટા રાજવીર અમાર હારા તો સોરે વઈ ગયા હે અને માર ઘરવાળા તો વાડીએ વઈ ગયા હે. માર છોકરો ગયો ક્યાં? ઘરમાં તો કોઈ લઈને આવ્યું નથી. માર હારા તો હું તો મૂકીને ગયા હે. હાય રામ, માર છોકરો કોણ લઈ ગયો છે? લાય ખાયો કા બાર જન જો માર છોકરો કોણ લઈ ગયો છે? સોરે આલી જાવ. આમ તો જો એ આ મારા છોકરા ઉનાળો હે ને તો પાણી લઈને ન જાય અને મારે વાહિયા જવાનું ને પાણી દેવાય તે એ બાપ, એલી તું આ નાનું છોકરું કોનું લઈને જા? એ કાઈ નહીં કિરુડી, કોઈનું છોકરું નથી. આ ઓલી સુમલી રહી ને મગનાની વાવ એનો મેં છોકરો સોરી લીધો. અરે બાપ રે, એ મુઈ રેખલી આ છોકરા તે કાઈ સોરીને થોડા લઈ જવાય? એ મારે તો નતો સોરવો, એ પણ મારી માં હતા ના પોરમાં મારા હારે ભાજી મને કે તું આવી સોન તેવી સોન વાટ જ જોઈને બેઠી હતી. કીધું આગી પાછી થઈને તા સોરીને કુવામાં નાખી આવો. એ મુય તને કાંઈક શરમ થાવી જોય. એ સુમલીને અભિમાન છે એમાં આ છોકરાનો શું વાંક? આ છોકરું બિચારું આમ તો જો કેવું બહુડું છે અને ફૂલ જેવું છે. તારો જીવાય કેમ હાલ છે? ઓહો, મારી માં બેનપણી મારી અને ઉપરાણા ઈના લેસ એ આવ્યું તો બેનપણીયું નહીં હોતી હોય એ હાલ માર હારે કા કુવામાં કા નદીમાં નાખતી હોય હાલ. એ ના રેખલી તું રહેવા દે. અને આ છોકરાનો કાંઈ વાંક નથી. આને તો ભગવાને નવી દુનિયા દેખાડી તો એને તો જવા દે દુનિયા. તું તને પાપ થશે ધરે ધરે તને નરકમાં જગ્યા નહીં મળે. કિરુડી આમ તો તારી વાત હાચી છે. એ તો તું આ છોકરાને લઈ જા તારા ઘરે. આ હિંમત કરવી લાય અને હું આને મારા છોકરાની જેમ હાંસવીને મોટો કરીશ. અને હું કહું ને ત્યાં સુધી તું રાખજે જ્યાં સુધી સુમલીને અભિમાન ન ઉતરી જાય ને તાલે પછી એને છોકરો પાછો દેવો. એ હું આ શીશો ક્યાં દેવા જાશ? એ મારા છોકરા નિસાયરે દેવા જાતી હતી અને હવે તું દી આવજે અને હું મારો છોકરો લઈને વહી જાઉં. હવે તું છોકરો લઈને ઘેર વહી જા, ગામમાં કોઈને ખબર ન પડી જોઈએ હો. એ કોઈને ન ખબર પડે. અને આને તો હું મારા પેટના છોકરા ઘોડે હાઈસ ને મોટો કરી. મને તો છોકરા બહુ જ વાલા છે. એમ જ કરી તું જા ઘરે અને હું તારા છોકરાને શીશો દી આવો. એમ જ કરી કિરુડી તો મારી બેનપણી હે, મારા બાજુ થાય ને.